આ 162 ને ડોલાવે એમ છે ને અહીંયા તમે વિચારો, હજી તો ખાલી નામ એનાઉન્સ થયું હતું, નામ જાહેર થયું કે વિસાવદર ની ચૂંટણીમાં, પેટા ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા લડવાના. ત્યાં તો મંત્રી સંત્રી તંત્રી જે હોય બધા રોડે ચડી ગયા કે નહીં? અને હવે થોડા દિવસો બાકી છે તો 400 જેટલા બધા ઉપરથી કેન્દ્રમાંથી ને આવવા લઈ ગયા. હવે બાગર ગીલા બેઠા, સાચું ને? કેવો મજબૂત નેતા છે બોલો, કે એક ને હરાવવા માટે બધા જ લોકો અહીં આવી ગયા. જે ગામમાં તલાટી મંત્રી ન આવતા હોય ત્યાં જયારે કેબિનેટ મંત્રી આટા મારે. સાચું ખોટું? સાચું ને? તો હવે આટલો મજબૂત વિકલ્પ હોય એને જીતાવવા માટે આપણે બધાએ સંકલ્પ લેવાનો છે. કેમ કે આ ભ્રષ્ટાચાર સામે કોઈ આંખમાં આંખ નાખી અને ડંકેની ચોટ પર લડી શકે એવો વિકલ્પ એટલે ગોપાલ ઇટાલિયા છે કે નહીં? છે ને? તો વાંધો નહીં. કારણ કે ગુજરાતમાં તમે જોતા હશો કે યુવાનોની હાલત શું છે, ખેડૂતોની હાલત શું છે, અને યુવાનોની હાલત તો મારા સિવાય વધારે કોણ સારી રીતે જણાવી શકશે? આ છેલ્લા 10 વર્ષમાં યુવાનોની હાલતમાં બે જોઈ, 2014 થી લઈને 2024 માં 34 પેપર ફૂટ્યા છે. કેટલા? 34. અને એ 34 પેપરમાં આજે યુવાનોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. આપણે ખેડૂત તરીકે ખેત મજૂરી કરીએ, આપણા દીકરાને ભણાવવા માટે ગાંધીનગર, અમદાવાદ જેવા શહેરમાં મોકલીએ અને પેપર ફોડી અને પોતાના વાલા દવલાને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લગાડ્યા. કેટલા પેપર ફૂટ્યા? 2014 જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર ફૂટ્યું, 2015 રેવન્યુ તલાટી, ગ્રામ પંચાયત તલાટીના પેપર ફૂટ્યા, 2016 ટેટ નું પેપર, 2017 ટાટ નું પેપર, 2018 લોકરક્ષક દળ એલઆરડી નું પેપર, 2018 મુખ્ય સેવિકા નું પેપર, 2019 બિન સચિવાલય નું પેપર, 2020 એમજીવીસીઆઈ ક્લાર્ક નું પેપર, 2021 હેડ ક્લાર્ક નું પેપર, 2022 જુનિયર ક્લાર્ક નું પેપર, 2023 હમણાં જ, હજી તો થોડોક સમય જ ગયો, આપણે જોયું છે બીકોમ સેમેસ્ટર 4, બીકોમ સેમેસ્ટર 5, બીબીએ સેમેસ્ટર. આપણી જ યુનિવર્સિટી અહીંની બાજુની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર ફૂટ્યા. અહીંથી થોડાક આગળ હાલો એટલે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી, એના પેપર ફૂટ્યા. ધોરણ 11, ધોરણ 9, ધોરણ 7, અરે ધોરણ 4 સુધીના પેપર ફૂટ્યા. હવે એક પેપર બાકી છે, બાલ મંદિરના છોકરાઓનું. હવે ઈ એક બાકી કે એની રાહ નથી જોતા ને કે ઈ ફૂટે. કારણ કે પેપર ફૂટે છે ને એનું એક માત્ર જો કોઈ કારણ હોય ને તો આ ફૂટેલી સરકાર છે. એ સરકાર ફૂટેલી છે કે જે પોતાના મળતિયા, પોતાના લાગવકિયા, પોતાના ઓળખાણવાદના, પોતાના પરિવારવાદના લોકોને એમ કેમ પ્રકારે પાટલા બાર નથી જેને પેપર આપી આવે છે. આ સહકારી આપણી જે સંસ્થાઓ છે, આ જુનાગઢની સંસ્થાઓ જોઈ લ્યો, ત્રણેય એપીએમસી લઈ લ્યો, અહીંયા બેંક લઈ લ્યો, ડેરી લઈ લ્યો, બોગસ મંડળીઓ બનાવી, 300 બોગસ મંડળીઓ બનાવી. કેટલી? 300 કર્યું ને કૌભાંડ ઉજાગરમાં ગોપાલભાઈ. એ બોગસ મંડળીઓ અને એ સત્તાધીશો જેના માટે સંસ્થા બનાવી હતી, આ બેઠા છે ને બધાય, એ ખેડૂતોના લોહી પસીનાની આ સંસ્થા હતી. અને ખેડૂતોના લોહી પસીના સંસ્થા એટલા માટે જ ઉભી કરી છે ખેડૂતોને ફાયદો થાય. પણ અત્યારે ખેડૂતોના લોહી ચૂસવાનું કામ કરે છે કે નહીં? આ નોકરીમાં કોને રાખે? હમણાં જ ભાવનગર ડિસ્ટ્રિક્ટ, હમણાં આપણે બહુ દૂર નથી જવું, 1 મહિના પહેલાનો દાખલો લઈ લ્યો ને. આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર ભરતી થઈ. કોને લીધા? તો કે બેંકના ડાયરેક્ટરના દીકરાને, બેંકના ડાયરેક્ટરના ભત્રીજાને, એના ભાણિયાને, પછી જે ઓલા સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં છે, અરે પાલીતાણાના ધારાસભ્ય એમાં લીધું. લ્યો ને, લીધા ને નોકરીમાં. ઓળખાણવાદ અને પરિવારવાદથી બધી જગ્યાએ નોકરી વેચાય. તો એના માટે હવે આપણે લડવું નહીં પડશે ને? તો આપણી પાસે લડે એવો મજબૂત વિકલ્પ છે. એક હજારા જેવા જે અત્યારે 162 ને તો ડોલાવે જ છે, ડોલાવે છે ને, અને હજી ડોલાવાના જ વિધાનસભામાં. કારણ કે આપણે હાવતની ભૂમિમાં, એટલે શું કહેવાય ખબર કે હાવત બગડે તો જંગલ થતડે, બાપુ બગડે તો 52 ગામ ફોફડે, અને ગોપાલ ઇટાલિયા બગડે તો 162 ડોલે. ઈ ફફડે, અત્યારે ફફડે જ છે. એટલે અહીંયા 400 ના ધાડા ઉતરી ગયા કે નહીં? એટલે આ લડાઈ એને વિચારો, આ વ્યક્તિ જો વિધાનસભામાં જાય શું કરીએ? જાકે આવી ગયા ને 8 પાસ મંત્રી,
ઈ આવી ગયા છે તો ઈ બાકી નથી રહ્યા. હમણાં જ મીટિંગો કરી, 35 જણા હતા ગણી લેવા છૂટ ફોટામાં. એટલે આવું છે બધું, બધા દાડે દાડે અહીંયા જ છે. હવે મુદ્દાની વાત એટલી જ, પછી ગોપાલભાઈ ઇટાલી આગળની વાત કરશે. 19 તારીખે વોટિંગ છે. એક પણ વ્યક્તિ સાપર માંથી એક પણ વ્યક્તિ બાકી નો રહે એ પ્રકારે વોટિંગ કરવાનું છે. કોઈ પણ વ્યક્તિ બોગસ નો કરે એટલે કે ખોટું નો કરે એની જવાબદારી પણ આપણે જ રાખવાની છે. કારણ કે આપણે જ આપણી સીટના રક્ષક છીએ. કોઈ જો ભક્ષક બનવા આવે તો સીધો જ ગોપાલભાઈ ફોન કરી દેવાનો કે ગોપાલભાઈ આ સીટ ઉપર, આ બૂથ ઉપર, આ જગ્યાએ આ રીતે કઈ ખોટું થાય છે, પછી એમ લડી લેશું તમ તારે. અને થોડાક દિવસો ભારે છે એટલે થોડાક સાવચેત રહેજો. કારણ કે હવે એક રીતે પહોંચી શકે એમ છે નહીં, એટલે રસ્તામાં હુમલાઓ કરવાનું ચાલુ કર્યા. તમે જોયું હોય છે, આથી 3 દિવસ પહેલા જ બાજુમાં વિસાવદરની બાજુમાં જ અમારા સભા હતી દીવાપર ગામમાં. હજી ત્યાંથી ગોપાલભાઈ નીકળે ત્યાં હુમલો કરવાના પાણા લઈને આવી ગયા હતા. એટલે વોટમાં પહોંચી શકે એમ નથી એટલે પાણા લઈને પહોંચે. કારણ કે કીધું ને કે 2 નંબરની દુકાનો બંધ થાય જ ભાઈ. એ બધાની 2 નંબરની દુકાન બંધ થાય. કારણ કે એને વિસાવદરમાં ચૂંટણી જીતે એનાથી કઈ મહત્વ નથી, પણ જો ગોપાલ ઇટાલિયા જીતી જાય તો એના 2 નંબરની દુકાન બંધ થઈ જાય ઈ એને ખબર છે. સાચી વાત ને? એટલા માટે એ ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા નથી માંગતા. એટલે આપણે બધા ભેગા થઈ અને સામે જેટલી પણ લોકોએ ફોર્મ ભર્યા છે એ બધી જ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. એટલે જોજો જરાક સમજી વિચારીને મત દેજો કે તમારો મત ક્યાંય વેડફાય નહીં. બરોબર? બાકી ફાકા ફોજદારી બહુ થઈ ગઈ. તમે જોઈ લીધું. તમને કહેવામાં આવ્યું ત્યાંથી 10 વર્ષ પહેલા કે તમારે બધાને ખાતામાં 15 લાખ આવી જાય. આવ્યા હોય તો કેજો, જોતા નથી. આ મારી માતા બહેનો બેઠી, એ માતા બહેનોને કીધું તું કે ભાઈ મારી માતા બહેનો જયારે ચૂલે રાંધે અને જે આંખમાં આંસુ આવે એના કારણે મને આંસુ આવે. આવું સાહેબ કહેતા હતા ને. હવે મારે બધા બનેવી રોવે ઓલો ઉજેલો બાટલો આપી દીધો. હવે 400 વાળો અત્યારે 1200 થઈ ગયો. 1500 વાળું સિંગતેલ અત્યારે 3000 થઈ ગયું. થઈ ગયું કે નહીં? આપણે કીધું તું ખેડૂત, આ બધા બેટા ખેડૂતો તમારી આવક ડબલ કરવાનું કીધું તું, થઈ 22 માં ડબલ થઈ જાય. જાવક ડબલ થઈ કે નહીં? થઈ ને ડબલ જાવક. ખેડૂતોના ભાવ ડબલ, ટૂંકમાં કહી શકાય કે આ ખાતરના ભાવ ડબલ થઈ ગયા. ગાયને નાખવાના ખોડના ભાવ ડબલ થઈ ગયા. એટલે મહેરબાની કરીને ભારતીય જુમલા પાર્ટીના એક પણ જુમલામાં આવતા નહીં. આટલી વિનંતી કરવા માટે તમને આવ્યા છીએ. ગુજરાતના યુવાનોનું ભવિષ્ય ગોપાલભાઈના હાથમાં છે. હું તો આ માધ્યમથી ગુજરાતના યુવાનોને પણ કહેવા માંગુ છું, આ સંદેશ ગુજરાતના દરેક યુવાન માટે છે કે અત્યાર સુધી જે પણ પીડા સહન કરી છે એ પીડાનો જો બદલો લેવો હોય તો આવી જાવ બધા વિસાવદરમાં, અને વિસાવદરમાં આવીને કયો કે કઈ રીતે ગુજરાતમાં જયારે યુવાનો પોતાના હક, અધિકાર અને ન્યાયની માંગણી કરવા જાય છે ત્યારે ગાંધીનગરમાં જે રીતે ટીંગાટોળી કરવામાં જાય છે કે ટીંગાટોળી કરવામાં આવે છે પોલીસ બે આગળ ધરી, એનો જવાબ જો લેવો હોય કે તમારી પીડાનો જો જવાબ લેવો હોય તો આવી જાવ વિસાવદર અને અહીંયાથી જવાબ લઈએ. નથી થતા ને તમારા સિલેબસ ચેન્જ. હમણાં જે રેવન્યુ તલાટીની ભરતી બહાર પડી, ઘણા બધા ઉમેદવારો કે સાહેબ રેવન્યુ તલાટીનો સિલેબસ ચેન્જ નથી થતો. એક વખત વિસાવદર આવી અને એ સભા કરો એટલે સિલેબસ ચેન્જ થાય છે કે નહીં જોઈ લઈ. એટલે જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ દેતા આવડી જશે એટલે યુવાનોનો ઉદ્ધાર થઈ જશે. એટલે વધારે વાત ન કરતા મેં વાત જરાક વધારે લંબાવી છે, બદલ ગોપાલભાઈ એની ટીમનો માફી ચાહું છું.